તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. તો આપણે ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત અને નવો વ્લોગ લઈને. અને થોડુંક મારા અવાજમાં તકલીફ થઈ ગઈ છે, કેમ કે કાલે રાતે એટલા નાચીને એટલા રાડું પાડીને મારું ગળું બળું બધી બેસી ગયું છે, પણ બહુ મજા આવી ગઈ હતી. અને આજે પાછા ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને આવી ગયા છે. કાલે આપણે ભાઈની સગાઈ લઈને કોતરા બંદર ગયા, ત્યાંથી પછી આવીને રાતના ડિસ્કો કર્યો. અને આજે બી આજના વ્લોગની અંદર બી તમને કંઈક એવું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી જશે, તો તમે વ્લોગમાં એન્ડ બન્યા રહેજો. અને આજે છે મેન જમાડવાર, એટલે બધીને જમાડવાનું છે, તે પણ તમને વ્લોગમાં બતાવીશ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અને આજના દિવસને આપણે શું કરવાનું છે શું નહીં તમને બધી આજના વ્લોગની અંદર ખબર પડી જશે, તો તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. તો ચાલો આપણે જાય હવે આગળ, બધાને મુલાકાત કરીએ ને પછી શું છે શું નહીં આગળનો પ્લાન જાણીએ. 1 hour later. A few moments later. તો ચાલો ફેમિલી, આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે અક્ષયભાઈના ઘરે. અને અત્યારે અહીંયા જમાડવાર ચાલુ થઈ ગયું છે, બધા મહેમાન આવે છે. જો નીચે મેન જમાડવાર જમવાનું બધીને ચાલુ જ છે. આપણે બધા મિત્રો છે, જમાડે છે બધાને. તો આપણે ટૂંક સમયમાં આપણે જમવા જવાનું ને જોઈ વધારે જમવાનું છે. ત્યાં ચંદ્રજીત છે, નવનીત છે, બીજા બધી પડે છે. ચલો બધી આવે પછી આપણે જાય બધી ભેગા થઈને જમવા. ચાલો ફેમિલી, અત્યારે આપણે સવાર પડી ગયું છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે બપોરનું. અને હું અત્યારે વ્લોગમાં આવું છું. આપણા વડા જાય છે બાજુમાં બેઠેલા જો ભાઈ બહુ રેડી થઈ ગયા છે. કેવા લાગે છે કમેન્ટમાં જણાવી દેજો. હા અક્ષયભાઈ, હા તલવાર બોલવા લઈને અનવર છે, અનવર છે અમારો અનવર. આ પણ અનવર જ છે. આપણે અક્ષયભાઈની જન્મ આપણે બે અનવર રાખ્યા. કઈ ઘટવું જોઈએ ને અક્ષયભાઈ જન્મ. ત્રીજો ક્યાં છે? આશીષ નથી. હા ત્રણ છે, ત્રણ અનવર. આજે જમાડવાર છે, જમી આવીએ પછી કાલે છે ભાઈની જાન. એટલે જવાનું છે નાસ્તા કરતા જાન લઈને ડાયરેક્ટ. આ છે આપણા વરાજાના પપ્પા ને આ છે વરાજાના ભાઈ. જમવાનું છે, ફેમિલી જમવાનું પણ ચાલુ જ છે. આ છે આપણા શું છે મોહિતભાઈ, હિતેશભાઈ. તો ચાલો હવે જમવા જવાનું બાકી છે ટૂંક સમયમાં. ભાઈઓ જમવાનું ચાલુ થઈ ગયું છે અને આપણા બધા ભાઈઓ છે એ લોકો જમાડે છે. ચાલો એ લોકોને મળીએ આપણે. તો જમવામાં શું છે બધું આપણા બધા ભાઈઓ છે એ લોકો જમાડે છે. જમવાનું ચાલો જમવામાં શું છે બધું કહી દીધો. જમવામાં છે ને મુર્ગી છે, જોવો તમે. મુર્ગીની બિરયાની છે ભાઈ, આમાં છે બકાલું અને સલાડ ને પડે સાસ છે. તો ચાલો તમારે બી જમવું હોય તો આવી જજો. ક્યાં ચાલો ફેમિલી, બધા ભાઈઓ જમે છે અને એ લોકો જમી લે પછી આપણી વાળી જમવાની. એટલે બધી જમાડવાના છે પછી આપણે જમવાનું. શું પેલા મહેમાનો ને પછી અમારે.
ચાલો ફેમિલી, આપણે બીજા બધી ભાઈ બહેનો છે, એ લોકો જમવા બેસી ગયા છે. હું અહીંયા ચાલો હવે બીજા બધી ભાઈઓ જમવા બેસી ગયા છે. હું પણ જમવા બેસી જાઉં. અહીંયા બીજા બધી ભાઈઓ બેસી ગયા છે. જુઓ, ચલો જમવા મિત્રો, ચલો. hey! Thousand years later. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે માલશ્રમ ને આપણે રોકાયા હતા દુકાને ઠંડુ પીવા. જો આપણા જયદીપભાઈ જો ઠંડુ જ પીશે. સાદી સોડા પીને નીકળીએ આપણે કોતરા. અક્ષયભાઈને લઈને જવાનું છે આપણે જમાડવા. ચલો ટાઈમ વેસ્ટ કરવો નથી, આપણે ભાગીએ સીધા. ચાલો ફેમિલી, હવે થોડાક જ સમયમાં આપણે કોતરા પહોંચવાના જ છે. કોતરા પહોંચીને આપણે અક્ષયભાઈની સાસુની ઘરે જમવાનું છે. અક્ષયભાઈને એટલે મજા આવી જશે વ્લોગની અંદર પણ. તો તમે આ સુધી વ્લોગને જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો ભાઈ, જવા દે. તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છે કોતરા બંદર અને ભાઈ આપણે અક્ષય એની સાસુની ઘરે વહી ગયા છે. તો આપણે બી અમે થોડાક લેટ હતા એટલે આપણે હજી લેટ નથી કરવું. જો આપણે તૈયાર થઈશ અને એક બીજો વાણી છે તૈયાર થઈશ. હલો ભાઈ, આપણે બહુ લેટ છે. જાય જોઈએ અહીંયા શું છે શું નહીં. તો મિત્રો હવે આપણે અક્ષયભાઈ જમીને નીકળી ગયા છે ઘરે અને અમે છેલ્લા પેલા 3 બૈજા હતા જો અને ઉપરથી વરસાદે પછી ચાલુ થઈ ગયો છે જીરી જીરી એટલે અમારે રોકાવું નથી. હવે નીકળીએ અમે સીધા મુદવરકા. ચાલો હવે સાંજ પડી ગઈ છે. ચાલો
ચાલુ થઈ ગયો છે થોડો કાશ અમે ભીગા જઈએ તો કોઈ વાંધો નહીં, કારણ કે મોબાઈલની સેફ્ટી રાખવો રહે છે એટલે એના પાસે મોબાઈલની સેફ્ટી બી અમે બની રહી છે. ભીગા જાય તો મજા આવીએ કેમ કે તો ફેમિલી આપણે શું કહેવાય કોતરા ડેક પહોંચી ગયા ઘરે, કેમ કે રસ્તામાં મેં કઈ શૂટ કર્યું નહીં, કેમ કે એવો વરસાદ પડ્યો એવો વરસાદ મેં વાટ જ પૂછો એટલે માન પેલા મોબાઈલની સેફ્ટી કરી, પ્લાસ્ટિક તો હતું તો બી પાણી જતું હતું એટલે માન એક જગ્યાએ રોકાઈને સેફ્ટી કરી ને પછી તાત્કાલિક ગાડી ચાલુ કરીને ફટાફટ પૂગી ગયા ઘરે. અને અત્યારે સમય થઈ ગયો છે 8 અને અત્યારે કરેશભાઈને અને અત્યારે પીઠીનો સમય થઈ ગયો છે એટલે આપણે જશું પીઠીમાં, પછી જમવાનું બાકી છે. કાં તો પેલા જમવાનું થઈ જાય કાં પછી પીઠી કરે તો કંઈ ખબર નહીં, કાં પેલા પીઠી કરે પછી જમવાનું થાય તો કંઈ ખબર નથી. આપણે અહીંયા જાય પછી બધી જોઈએ અને મુલાકાત કરીએ. તો ચાલો મેં તો ફટાફટ આવીને કપડાં ચેન્જ કરી નાખ્યા, કેમ કે હું કપડાં લીલા લે તો પછી બુખાર હું ગઈ તાવ ચડી જાય. તો ચલો અહીંયા જાય ને પછી મુલાકાત કરીએ છીએ. ચલો ફેમિલી, પીઠી છે એ ચાલુ થઈ ગઈ છે. A few moments later. તો ચાલો ફેમિલી, ફાઇનલી પીઠી પૂરી થઈ ગઈ છે ને અત્યારે સમય થઈ ગયો છે જમવાનું. એટલે જો બધા મિત્રો આવી ગયા છે જમવાનું. જોઈ શકો છો કેટલી આઈટમ છે. તો ચાલો ફાઇનલી હવે પીઠી પૂરી થઈ ગઈ છે અને બધા ભાઈઓને જમાડી લઈએ. આપણા અનિલભાઈ છે. ચાલો હવે આ શાક છે, બંને છે ને શાક છે. અહીંયા છે ને બકાલું છે, અહીંયા લોકલા છે, અહીંયા બિરયાની છે. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે જમી બમી ઘરેથી નાહી ધોઈ ફ્રેશ થઈને આવી ગયા છે દાંડિયા રસમાં. તમે જોઈ શકો છો. હવે શું કહેવાય, તમને બાજુ મારો અવાજ આવતો હોય તો તમને ઠીક છે, કેમ કે મારું ઘરું બી છે. અને આજે દાંડિયા રસ રમવાની બહુ એટલે બહુ જ મજા આવી જશે, કેમ કે વરસાદ ચાલુ છે, કેમ કે મજા આવશે ને ગીતું વગેરે છે એક નંબર. હા, દાંડિયા બી બહુ મજા આવી જશે વરસાદમાં નાચવાની પણ. તો ચાલો હવે ટાઈમ વેસ્ટ કરવો નથી, સીધે જાય આપણે દાંડિયા રસ રમવા.
તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે નાચી અને વાત પૂછવામાં આવી ગયા છે આપણા ઘરે.
અને મિત્રો એટલી મજા છે કે વાત જ પૂછવા. એક તો ઉપરથી વરસાદ ને બધા મિત્રો ને ડીજે ના એવા કીધું કઈ એટલે કઈ અલગ જ ફિલિંગ, અલગ જ નાચવાની મોજ. તો બહુ જ મજા આવી ગઈ અમે લોકો તો નાચીને. તમે વાત પૂછોમાં તો શું કહેવાય કે આજનો દિવસ તો અમારો કેવી રીતના ગયો કેવો નહીં તમને ખબર જ છે. તો ચાલો હવે શું કહેવાય આપણે લોકોને એન્ડ કરી નાખીએ, વધારે નથી વાત કરવાની કેમ કે બહુ લેટ થઈ ગયું છે. સુઈ જાય બધા ફ્રેન્ડો સુઈ ગયા છે. તો ચાલો હવે સુઈ જાય. તો મળીએ પાછા જવા નવા વ્લોગમાં. કાલે છે ભાઈના મેરેજ ને આપણે જવાનું છે લગ્નમાં, પણ કોતરા બંદરમાં. તો ચાલો હવે કન્ટિન્યુ શું કહેવાય બને રહેજો. હવે હું તો ચાલો હવે શું કહેવાય આપણે જવાનું છે કાલે કોતરા બંદરે લગ્નમાં ભાઈના. તો ચાલો હવે મળીએ પાછા નવા વ્લોગમાં. તો બસ આ વ્લોગની આયોજન કરી નાખીએ. વ્લોગ એમાં તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.